નસવાડી નજીક આવેલા જયનારાયણ પેટ્રોલ પંપના ટેન્કરના ડ્રાઈવરનું અપહરણ કરી ગોંધી રાખી તેને 3 દિવસ સુધી તાલિબાની સજા આપી હતી। ડ્રાઈવરના મોઢામાં અપહરણ કરનાર 3 આરોપીઓએ લઘુશંકા કરી હતી અને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો। 2 દિવસથી મહિલાઓ અને ગ્રામજનો નસવાડી પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ધક્કો ખાધા બાદ આખરે પોલીસે ગુનો નોંધ્યો હતો। નસવાડી નજીક નારાયણ પેટ્રોલ પંપ પર તરબતા ધવલ હસમુખભાઈ ટેન્કર ઉપર ડ્રાઇવિંગ કરતો હતો। તારીખ 7ના રોજ વડોદરા મંજુસર જીઆઈડીસીમાંથી પેટ્રોલ ભરી પરત નસવાડી આવતા ડ્રાઈવરને પેટ્રોલ પંપનો માલિક પોતાની ઓફિસમાં બોલાવી ડ્રાઈવર પર ₹15 લાખની કિંમતના પેટ્રોલ અને ડીઝલની ચોરીનો આક્ષેપ લગાવી તેને પેટ્રોલ પંપની ઓફિસમાં પૂરી દીધો હતો। મને બોરેલી 2 દિવસથી 3 દિવસથી પૂરી નીકળી માર્યો હતો। બરાબર ટિફિન આવેલું ટિફિન આપી દીધેલું જમ આવેલું નહીં અને આ બહુ માર્યો હતો હાથમાં અને જે મારો ગુનો છે એ મેં કબૂલ કર્યો। જિલ્લાના નસવાડી ખાતે આ જય નારાયણ પેટ્રોલ પંપ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। આ પેટ્રોલ પંપના ડ્રાઈવર ડીઝલ ટેન્કરના ડ્રાઈવરને પેટ્રોલ પંપના માલિકો અપહરણ કરી અને ગોતી રાખ્યો હતો। 1 દિવસ અહીંયા રાખવામાં આવ્યો હતો અને 3 દિવસ ચાંદલિયા ખાતે કપાસની જીનમાં રાખવામાં આવ્યો હતો। આ ડ્રાઈવરને ગોદી રાખીને માર મારવામાં આવ્યો હતો અને શરીરના વિવિધ ભાગોમાં ઈજા કરવામાં આવી હતી અને તેના ઉપર પેશાબ કરવામાં આવ્યો હતો, જેની ફરિયાદ નસવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે। જ્યારે અપહરણકર્તાઓએ જે ડ્રાઈવરને ઢોર માર મારતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બોડેલીના 4 જણા સામે જે પોલીસ ફરિયાદ અપહરણની અને ગોદી રાખવાની અને પેશાબ કરવાની નોંધાઈ છે તેની પોલીસ તપાસ કરી રહી છે। રફીક ધણીવાલા, GSTV છોટા।